વડોદરા શહેરના આ દંપતીએ બનાવ્યા બ્રેન યોગામાં 10 થી વધુ વર્લ્ડ રેકોર્ડ. આવો જાણીએ. માય નેમ ઇઝ રૂપેશ રાજ અને નાનપણથી મને એવો વિચાર હતો કે હું કંઈક દેશ માટે કરું, દેશને રિપ્રેઝેન્ટ કરું, આપણે ઇન્ડિયાને. અને ઇન્ડિયાએ એક એવી ગિફ્ટ આપી છે વર્લ્ડને, યોગા, કે જે એક માત્ર એવી ગિફ્ટ છે આખા વર્લ્ડને એમણે ઇન્ડિયાએ એક એવી પ્રેઝન્ટ ગિફ્ટ કરી છે. તો મને લાગ્યું કે હું કેમ ના કંઈક આપણા દેશ માટે, ઇન્ડિયા માટે કંઈક નવું કરી શકું. તો એના માટે અમને લોકોને 10 ટાઈમ્સ વર્લ્ડ રેકોર્ડ્સ મળ્યા છે. તમે જોઈ શકશો કે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે, હેટ્રિક લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ મળ્યું છે અમને, મિરાકલ્સ વર્લ્ડ રેકોર્ડ એન્ડ થાઇલેન્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જે છે, બિંગ એ ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયન, અમને લોકોને મળ્યો છે. અને તે છતાં યોગા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ છે, વર્લ્ડ ઓફ રેકોર્ડ્સ યુકેનું અમને સર્ટિફિકેશન મળ્યું છે. એટલે લાઈક આઈ એમ સો પ્રાઉડ કે અમે દેશ માટે કંઈક નવું કંઈક કરી શક્યા. અમારું મેઇન ઉદ્દેશ હતું કે વર્લ્ડ વાઇઝ અમે કોન્સન્ટ્રેશન પાવરને થોડું વધારીએ. એ જ અમારું મેઇન મોટિવ હતું. 2010માં અમે લોકોએ ફર્સ્ટ ટાઈમ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અચીવ કર્યું હતું. એના પછી અમે લોકોએ અમારું જ વર્લ્ડ રેકોર્ડ તોડીને રોમમાં જઈને અમારું જ વર્લ્ડ રેકોર્ડ તોડ્યું હતું. એમાં પણ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અમારા લોકોને મળ્યું હતું. તો અમે લોકોએ એ જ વિચારીને કે લોકો કેમ સ્ટ્રેસ, ટેન્શન અને ગુસ્સામાં રહેતા હોય છે. કારણ કે બ્રેન એક આપણો ફ્રેન્ડ છે. તમે એની સાથે વાત કરશો તો દુનિયાના નહીં, આખા વર્લ્ડ બધા તમને સોલ્યુશન મળશે. તો લાઈક અમે લોકોએ એ રીતે અમે લોકો સ્લોગન યુઝ કર્યું કે હેલ્ધી બ્રેન, હેપી લાઈફ. જે વર્લ્ડ રેકોર્ડ અમે લોકોએ બનાવ્યું છે એનું નામ છે ધ મોસ્ટ સાયમલ્ટેનિયસલી ઓપોઝિટ રોટેશન ઓફ ધ આર્મ. એમાં મેઇન શું છે, અમારા બોડીના પાર્ટ્સને અલગ અલગ ડાયરેક્શનમાં મૂવ કરીને લેફ્ટ બ્રેન અને રાઇટ બ્રેનને બેલેન્સ કરીને અમારું મિડ બ્રેનને એક્ટિવેટ કરવા માંગે છે. એ ટાઈપનું એક ફિઝિકલ એક્ટિવેશન છે. અમે લોકો પણ નીચે એ રેકોર્ડ અમે લોકો જેવી રીતે મેં તમે કીધું કે 2010થી લઈને 2021 સુધીના આ 10-12 વર્ષમાં અમે લોકોએ 12 થી 13 રેકોર્ડ અચીવ કર્યું છે. પણ એક ઓર અમારા બંનેને એક ખ્વાહિશ છે કે યંગસ્ટર્સની જે દુનિયા છે એ લોકો પણ આ રેકોર્ડ તોડે તો અમારા લોકોને ઈચ્છા થશે, અમારા લોકોને હેપીનેસ લાગશે કે અમારા વર્લ્ડ રેકોર્ડ તમે લોકોએ જોયું અને તમે એ રેકોર્ડ તોડશો તો અમારા લોકોને અતિ આનંદ આવશે. કેમ કે તમે લોકો ફિઝિકલ એક્ટિવિટી કરશો. જેમાં અમે લોકોએ રેકોર્ડ બનાવ્યું છે. હું ઈચ્છું છું કે થોડું તમે ડેમો બતાવું. તમે લોકો પણ પ્લીઝ અમારા જોડે કરજો. જેવી રીતે આ 2 હેન્ડ્સ, સર 2 હેન્ડ્સ લીધું છે. 1 હેન્ડ ઇઝ રોટેટેડ ઇઝ ધ ક્લોકવાઇઝ ડાયરેક્શન, એ આગળના તરફ ફરે છે. અને એ ટાઈમમાં તમારું બીજો ઓપોઝિટ બ્રેન યાની કે લેફ્ટ બ્રેન તમારું એક્ટિવેટ છે. એને સ્ટોપ પ્લીઝ ના કરતા. અને સાયમલ્ટેનિયસલી તમારા બીજા હેન્ડ જે છે એન્ટી ક્લોકવાઇઝ જશે, ઓપોઝિટ જશે. તમે ધ્યાનથી મારી વાત સાંભળજો. એક હાથ તમારા આગળના સાઈડ જાય છે અને બીજો હાથ તમારા પાછળના સાઈડ. એ કરવાના કારણ શું છે, તમારા બંને બ્રેન એક્ટિવેટ થાય છે. નાનપણથી અમે જાણીએ છીએ કે જ્યારે અમારા રાઈટ હેન્ડ એક્ટિવેટ હોય છે તો અમારું ઓપોઝિટ બ્રેન એક્ટિવેટ હોય છે. અને અમારું લેફ્ટ હેન્ડ એક્ટિવેટ હોય છે, તમારું રાઇટ બ્રેન એક્ટિવેટ હોય છે. બંને બ્રેન ભગવાનના દયાથી 2 બ્રેન છે, તો બંને બ્રેન અગર એક્ટિવેટ કરીએ તો મિડ બ્રેન બહુ ફાઇન રીતે આપણને સપોર્ટ કરે. અમારું એન્ઝાયટી, હેપીનેસ એ બધું આપણા હાથમાં રહેશે. બહુ જ્યાદા હાઈપરનેસને કંટ્રોલ કરશો તમે.